જય અંબે ફ્રેન્ડ્સ, મારે જવાનું હતું મારા સસરાના ઘરે, એટલે ત્યાં જઈએ એટલે સાડી પહેરવી જ પડે. એટલે ફટાફટ સાડી પહેરી અને હું થઈ ગઈ તૈયાર અને માતાજીના આશીર્વાદ લઈ અને ગાડી કાઢી અને નીકળી ગયા ત્યાં જવા માટે. અને બસ પછી તો થોડા ઘણા આગળ વધ્યા અને ત્યાં સુધીમાં તો ગાડીને પણ ભૂખ લાગી ગઈ એટલે ફટાફટ પેટ્રોલ પુરાવી દીધું અને થોડા ઘણા આગળ વધ્યા ત્યાં તો હનુમાનજીનું મંદિર આવ્યું. ત્યાં અમે આશીર્વાદ લઈ અને થોડો ઘણો આરામ કર્યો અને બસ પછી તો ફરી પાછા અમે નીકળી ગયા ત્યાં જવા માટે. અને આગળ વધ્યા અને ગંભીરા બ્રિજ પણ આવી ગયો. ત્યાંની દુઃખદ ઘટનાની તો તમને ખબર જ છે કે ગંભીરા બ્રિજમાં કેટલા લોકોનું મૃત્યુ પામ્યા હતા. અને બસ પછી તો અમે આ રોડ ક્રોસ કરી અને બ્રિજ પણ ક્રોસ કરી દીધો અને ફટાફટ અમે નીકળી ગયા ત્યાં જવા માટે. અને આગળ વધ્યા અને ભાદરણ પણ આવી ગયું એટલે ફટાફટ ભાદરણ આવી અને અમે થોડો ઘણો નાસ્તો પણ કરી લીધો અને ફરી પાછા અમે રવાના થઈ ગયા. અને બસ પછી તો અમે ગાડી હાંકી ફટાફટ અને આવી ગયા સીધા અમે મારા સસરાના ગામ અને આવી ગયા મેરડી માતાના મંદિરે. અને બસ પછી તો ત્યાં શ્રીફળ અને અગરબત્તી લઈ અને ફટાફટ શ્રીફળ વધેરી લીધું અને માતાજીના આશીર્વાદ લઈને એક જગ્યાએ હતી બાબરી, એટલે કે આના કર કરવાના હતા. એટલે ફટાફટ ત્યાં આવી ગયા અને એક બાજુ ડીજે અને વરઘોડો ચાલતો હતો અને એક બાજુ જમણવાર. એટલે મને પણ ખૂબ જ ભૂખ લાગી હતી, 12:30 1 વાગી ગયો હતો એટલા માટે. અને બસ પછી તો જમી અને બધાયને બાય કહી નીકળી ગયા અમે ઘર તરફ જવા માટે. અને તાપ પણ ખૂબ જ હતો, તડકો આજનો ખૂબ જ હતો એટલા માટે. અને બસ પછી તો રસ્તામાં અમને તરસ લાગી એટલે પાણીની બોટલ લઈ અને ફરી પાછા અમે નીકળી ગયા ઘર તરફ જવા માટે. અને 2 કલાક થયા ત્યાં સુધીમાં તો 2-2:30 વાગ્યા એટલે ફટાફટ અમે આવી ગયા ઘરે. ઘરે આવી અને બસ પછી તો તડકો ખૂબ લાગ્યો હતો એટલે ઊંઘી ગયા. લાઈક કરો, શેર કરો, વિડીયોને સબસ્ક્રાઈબ કરો ફ્રેન્ડ્સ.